પરમાર્થના માર્ગને બહુ જાણે છે. આવા ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે પ્રયાગમાં. દર વર્ષે પ્રયાગમાં કલ્પવાસ કરવા માટે, માઘ સ્નાન કરવા માટે મહાત્માઓ તમામ લોકો ત્યાં ભેગા થાય. 1 મહિના સુધી પ્રયાગમાં રહે અને પછી બધા વિદાય લે. યાજ્ઞવલ્ક નામના મહાત્મા ભરદ્વાજ ઋષિના આશ્રમમાં 1 મહિનાથી મહેમાન હતા. માઘ સ્નાન પૂરું થયું અને વિદાય માંગી. ભરદ્વાજજીએ ચરણ પકડીને યાજ્ઞવલ્કને રોકી લીધા. યાજ્ઞવલ્કનો પરિચય આપતા ગોસ્વામીજી કહે છે, મહારાજ પરમ વિવેકી છે. ખાલી વિવેકી નથી, પરમ વિવેકી છે. વિવેક છે ને દૂધ અને પાણી જુદા પાડે. પરમ વિવેકી જુદા ન પાડે એમ નહીં, પણ બંનેમાં એક જ તત્વ છે એવો અનુભવ કરીએ. પરમ આપણે જુદા કરી દઈએ, આ ગુણ આ દોષ, પણ પરમ વિવેક જેને થયો એના બધામાં એક જ તત્વ છે. સમા સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ. તો યાજ્ઞવલ્ક પરમ વિવેકી છે. ભરદ્વાજજીએ ચરણ પકડ્યા છે. મહારાજ આપને હું વિદાય નહીં આપું. અરે મહારાજ 1 મહિનાથી હું આપને ત્યાં છું, હવે હું જાઉં કે નહીં પ્રભુ? પૂજા કરી, બેસાડ્યા, વિનય કર્યો. કારણ શું છે કે મહારાજ મારા મનમાં એક સંશય છે. આપના હાથમાં વેદના તત્વો છે, હસ્તામલક છે, અને મારો સંશય બહુ જ મજબૂત થઈ ગયો છે. મને બહુ નુકસાન થશે, માટે આપ મારા મનનું સમાધાન કરો. શું સંશય છે? ભરદ્વાજજીએ કહ્યું છે, મહારાજ મને સમજાતું નથી કે રામ તત્વ છે શું. આટલો મોટો રામનો પ્રતાપ, રામ નામનો પ્રભાવ, આ એ કાળની વાત પૂછાયેલી છે. આટલો મોટો રામ નામનો પ્રતાપ, શંકર ભગવાન અવિનાશી હોવા છતાં નિરંતર 24 કલાક રામ મંત્રનો જપ કરે. આ રામ છે શું? સંતો ગાય, ઉપનિષદો ગાય, વેદો ગાય રામ નામનો પ્રતાપ, તો આ છે શું? હા મહારાજ, એક રામના વિશે હું જાણું છું કે દશરથજીના પુત્ર હતા, 4 ભાઈઓ હતા. જનકપુરમાં લગ્ન થયા. પિતાના વચન માટે એમને વનમાં જવું પડ્યું. સીતાજીનું કોઈ અપહરણ કરી ગયું, ભગવાનને રોષ આવ્યો, રાવણને મારીને સીતાને પાછા લાવ્યા. આ રામને મને ખબર છે, આ રામને વિશે હું જાણું છું. પરંતુ શિવ જેના નામનો જપ કરે, ઉપનિષદો જે મહામંત્રનો ઉચ્ચાર કરે, સંતો જે નામનો મહિમા ગાય, એ રામ કોણ છે? એ દશરથના પુત્ર એ જ કે પરમ તત્વ કોઈ બીજો? પ્રભુ સોઈ રામ કી અપર કો જાહી જપત ત્રિપુરારી સત્યધામ સર્વજ્ઞ તુમ કહું વિવેક વિચારી. આ વિવેક વિચાર તો રેશનાલિસ્ટોનો છે. અને અહીંયા ખાસ આગ્રહ કરે છે ભરદ્વાજી મહારાજ, વિવેક વિચારથી મને સમજાવજો કે આ રામ છે શું? એ દશરથના પુત્ર માત્ર છે? મને એ તમે નક્કી કરી દો મહારાજ કે આ રામ તત્વ શું છે. રામ વિશે, રામ તત્વ વિશે જિજ્ઞાસા કરી યાજ્ઞવલ્ક બહુ જ પ્રસન્ન થયા. તુલસીદાસજી લખે છે કે યાજ્ઞવલ્કજીના ચહેરા ઉપર હાસ્ય આવ્યું, મુસ્કુરાહટ આવી. તુલસીની ચોપાઈ જાગવાલિક
પ્રશ્ન પૂછાયો, યાજ્ઞવલ્ક મહારાજ મુસ્કુરાયા અને કહ્યું કે મહારાજ, હું તમારી ચતુરાઈ જાણી ગયો. મન વચન કર્મથી તમે પ્રભુના સેવક છો. તમે રામના ગૂઢ રહસ્યો જાણવા માંગો છો એટલે મૂઢની જેમ પ્રશ્ન કર્યો. આપના જેવો શ્રોતા મળે તો હું જરૂર રોકાઈ જઈશ. અને પછી 2 પંક્તિમાં કથાનું મંગલાચરણ કરીને રામકથાનો મહિમા ગાતા યાજ્ઞવલ્ક મહારાજ પ્રયાગમાં કથાનો આરંભ કરતા 2 ચોપાઈમાં રામકથાના મહિમાનું ગાન કરે છે. તુલસી લખે છે, રામ કથા રામ કથા સતી કિરણ સમાના સંત ચકોર રામ કથા વ્યાસપીઠે અનેક વાર કહ્યું છે કે બ્રહ્મ માટે ઉપનિષદોમાં બ્રહ્મ કેવું કે કઠોર પણ વજ્ર કરતા કઠોર, અને કોમળ કેવું કે ફૂલ કરતા પણ કોમળ. જો બ્રહ્મને આ વસ્તુ લાગી પડતી હોય તો બ્રહ્મની કથા માટે પણ રામકથા કેવી? રામ બ્રહ્મ છે તો રામકથા કાલિકા છે, કઠોર છે. મોહરૂપી મહિષાસુરને, મહામોહને મારવામાં એ કાલિકાની જેમ કઠોર બને. અને પછી કોમળ કેવી? શશી કિરણ, ચંદ્રમાના કિરણ જેવી એ કોમળ. તો બ્રહ્મને જે શબ્દો લાગે એ બ્રહ્મની કથાને અહીંયા તુલસીએ લગાડ્યા છે. તો મહારાજ, આપે આવી કથા પૂછી છે, હું તમારી પાસે કથાનું ગાયન કરીશ. આમ કહીને મંગલાચરણ કરી રામાયણનો મહિમા ગાયન કરી અને પછી યાજ્ઞવલ્કજી શિવચરિત્રનો આરંભ કરે છે. અને શિવનું આખું જ ચરિત્ર, રામચરિત્રના પહેલા શિવચરિત્ર યાજ્ઞવલ્કીએ વર્ણવ્યું છે. આ વિષયાંતર નથી, કારણ કે યાજ્ઞવલ્ક સમજવા માંગતા હતા કે જો શિવચરિત્રમાં મારા શ્રોતાને રસ પડે તો જ એને રામકથાનો અધિકાર આપી શકે. જેને શિવમાં ભાવ નહીં એને રામાયણ ના અપાય. આપણી ગંગા સતી કહે છે, મરને આવીને ધનનો ઢગલો કરે અને ભલે હોય મોટો ભૂપ, પણ કુપાત્રની આગળ પાનવાય વસ્તુ ન મોરી. સમજીને રહીએ શું? દરેક ગ્રંથમાં આ અમૃત કોને આપવું એના થોડાક નિયમો. ગીતામાં પણ આ કોને કહેવાય ન કહેવાય એ 18મા અધ્યાયમાં આપણે જોઈ શકીએ. ત્યાં સુધી કર્યું. કૃષ્ણ કહે છે આ ગીતા મારી નિંદા કરે એને કોઈ દિવસ કહેતા નહીં. જેને મારા તરફ દ્વેષ હોય એને વાત કોઈ દિવસ સંભળાવે. કોઈ પોતાની જાતને આવી રીતે ન કરે કે ભાઈ મારી નિંદા કરે એનો સંગ નહીં કરતા. લોકો ખોટા અર્થ કરે, પણ કૃષ્ણને ખબર છે કે અકલ્યાણ થશે નિંદા કરે.